વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 ની અંદર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર ની અંદર આપણે આજે ચર્ચા કરતા એ ચેપ્ટર ની અંદર આપણે ઘણો બધો પોર્શન એ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. કે પોર્શન છે એ નાનો એવો પોર્શન બાકી છે, ખૂબ જ અગત્યનો પોર્શન જેને ખાસ આપણે કહી શકીએ એ પોર્શન આપણો બાકી છે. નાનો એવો પોર્શન છે આમ જોઈએ તો, પણ આમ તમે જોવો તો જનરલી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે હું કહું છું કે સમજવું પણ ખૂબ જરૂરી છે ટોપિકને, અને એ જ ટોપિક ધોરણ 11 ના પહેલા ચેપ્ટરનો એન્ડ અને ધોરણ 12 ના બીજા ચેપ્ટરનું સ્ટાર્ટિંગ, કે અહીંયા તમને થોડી ઘણી માહિતી આપવામાં આવેલી છે, બરોબર છે, અને બાકીની જે માહિતી છે એ ધોરણ 12 ની અંદર તમે મેળવવાનો છો, બરોબર. તો આપણે આગળના લેક્ચરની અંદર સીમિત પ્રક્રિયકો એ બાબતેની ચર્ચા કરી, એના એક્ઝામ્પલો ગણ્યા, એનો આઈડિયા ક્લિયર કર્યો, ક્લેરિફાઈ કર્યો. ત્યાર પછી આપણે હવે વાત કરવાની છે જે ટોપિક તમને આપેલું છે એ આપેલું છે તમને દ્રાવણોમાં થતી પ્રક્રિયા. દ્રાવણોમાં થતી પ્રક્રિયા. તો પ્રથમ તો આપણા મગજની અંદર શું આવે તો કે સર દ્રાવણમાં થતી પ્રક્રિયા મીન્સ વોટ, એટલે શું? દ્રાવણમાં થતી પ્રક્રિયા એટલે તો પહેલા તો પ્રક્રિયા શું છે એની આપણે આઈડિયા લીધો કે પ્રક્રિયકો જોડાય અને સામે નિપજ બને તો આને એક રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બરાબર. હવે દ્રાવણ એટલે શું? પહેલી વાત, દ્રાવણ કોને કહેવાય, બરોબર. હવે આ ચેપ્ટર ની અંદર તમે કદાચ ભણી ગયા છો આપણે મિશ્રણના બે પ્રકાર પડ્યા આ ચેપ્ટર ની અંદર, દ્રવ્યના ગુણધર્મ વાળા પાણી, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ, બરોબર. હવે આ સમાન મિશ્રણ એટલે કેવી વાત કરી હતી આપણે, તો કે બે પદાર્થ એકબીજાની અંદર મિશ્ર થાય એકરૂપ મિશ્રણ બનાવે. કેવું મિશ્રણ બનાવે? એકરૂપ મિશ્રણ બનાવે, એને સમાન મિશ્રણ કહેવાય, અથવા તો એને દ્રાવણ કહીશું. આપણે જેનો અભ્યાસ કરવાનો છે એવા દ્રાવણની વાત હું કરું, બરોબર. કે બે પદાર્થો છે અથવા બે કરતા વધુ પણ હોઈ શકે, પણ અહીંયા આપણે જનરલી બે જ પદાર્થની વાત કરીશું કે એકબીજાની અંદર મિશ્ર થાય અને એકરૂપ અથવા તો સમાન મિશ્રણ બનાવે એને દ્રાવણ કહેવાય. આપણે તેના સમાનની વ્યાખ્યા આપી, એટલે આપણે સમાન શબ્દ નતો બોલ્યા, અહીંયા દ્રાવણની વ્યાખ્યા, વસ્તુ બંને એક જ છે. તો યાદ કરવાનો પ્રયત્ન કરો, મેં તમને જે તે દિવસે સમાન મિશ્રણ માટે એક્ઝામ્પલ ક્યાંથી આપેલા હતા ભાઈ? તો કે સર સમાન મિશ્રણ માટે તમે એક્ઝામ્પલ આપ્યું તો પાણી વત્તા મીઠું, પાણી વત્તા ખાંડ, આ બધા સમાન મિશ્રણના એક્ઝામ્પલ છે, બરાબર. કે એકબીજાની અંદર ભળી જાય તો આપણે ખબર ના પડે કે ભળી ગયા છે. દાખલા તરીકે પાણી વત્તા યુરિયા, બરાબર, પાણી વત્તા ગ્લુકોઝ, પાણી વત્તા મીઠું, બરાબર, આલ્કોહોલ વત્તા પાણી, દારૂ. ખબર પડે આમાં પાણી છે કે નહીં, એમ કેટલું છે ન ખબર પડે, એકરૂપ મિશ્રણ છે, એકબીજાની અંદર ભળી, તો આને જનરલી દ્રાવણ કહેવામાં આવે. સેકન્ડ વાત, તો કે જે દ્રાવણ બન્યું એ દ્રાવણની અંદર બે વસ્તુઓ હાજર રહી. શું? તો કે અહીંયા આપણે બે વસ્તુથી દ્રાવણ બને એની વાત કરવાની, બાકી ઘણા બધું હોઈ શકે, એવું કઈ નથી કમ્પલસરી કે પાણીની અંદર થોડુંક મીઠું નાખો, થોડી ખાંડ નાખો, થોડુંક યુરિયા નાખો, થોડુંક ગ્લુકોઝ નાખો, આ બધું થઈ શકે. પણ આપણે માત્ર ને માત્ર અત્યારે કેવી વાત કરીએ છીએ તો કે ભાઈ એક પાણી હોય કે એક બીજું, બરાબર. તો આનો મતલબ એવો થયો કે દ્રાવણની અંદર મુખ્ય બે ઘટકો છે. ક્યાં ક્યાં? તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. કેટલા ઘટકો કીધા મેં તમને? બે ઘટકો છે, એક દ્રાવ્ય છે અને એક દ્રાવક છે. કદાચ તમે 9મા ધોરણમાં કે ક્યાંક અભ્યાસ કરેલો છે, ખબર નહીં, આવું આવતું મને ફાઇનલ ખબર છે, પણ તમને યાદ તો ના હોય. આ સીધી સિમ્પલ વાત છે, બેમાં હું કઈ ના પાડી શકતો, ખોટું નથી, બરાબર. દ્રાવ્ય કોને કહેવાય કે દ્રાવક કોને કહેવાય? દ્રાવ્ય શું છે તો કે જ્યારે કોઈ પદાર્થ છે
એ ઓગળે એને દ્રાવ્ય કહે, જે ઓગાળે એને તમે દ્રાવક કહો. પાણી વત્તા ખાંડ, તો કોણ ઓગળ્યું? તો કે ખાંડ ઓગળી. કોણે ઓગાળ્યું? તો કે પાણી. તો જે ઓગળે એને દ્રાવ્ય તમે કહો છો, જે ઓગાળે એને તમે શું કહો છો? દ્રાવક. બરોબર. જનરલી એવું પણ તમે કહી શકો, પણ પાણી વાળો ભાગ છે એટલે જનરલી લગભગ બધા પદાર્થો પાણીની અંદર દ્રાવ્ય હોય, મોટા ભાગે જેની આપણે ચર્ચા કરી શકીએ. પછી પાણીમાં તમે દ્રાવ્ય નો ધારો તો આપણે નાઈ ન શકીએ, બરાબર? ઓકે. ખરેખર એવું હોય કે દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, અને જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, અને જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય. બરાબર? અહીંયા હું તમને બંને ક્લેરિફાઈ કરી દઉં કે દ્રાવ્ય કોને કહેવાય અને દ્રાવક કોને કહેવાય. કે દ્રાવ્ય કોને કહેવાય? તો કે દ્રાવકમાં જેનું પ્રમાણ ઓછું હોય તે દ્રાવ્ય કહેવાય. સેકન્ડ, દ્રાવકમાં જેનું પ્રમાણ વધુ હોય તે દ્રાવક કહેવાય. તમારી પાસે જે વ્યાખ્યા આપી કે ભાઈ જે ઓગળે એ દ્રાવ્ય અને ઓગળે દ્રાવક, ધોરણ 9 માં આગલા ધોરણની અંદર અભ્યાસ કરતા ને ઓકે, પણ એની અમુક મર્યાદાઓ છે. એમ આની પણ અમુક કોઈ પણ પદાર્થ અમુક મર્યાદાઓ હોય, બરાબર? હવે જનરલી જ્યારે આપણે દ્રાવણની વાત કરીએ ત્યારે આપણા મગજની અંદર એક જ શબ્દ આવે સીધો, આ જ બધા એક્ઝામ્પલ કે પાણી વત્તા મીઠું, પાણી વત્તા ખાંડ, ને પાણી વત્તા યુરિયા, પાણી વત્તા ગ્લુકોઝ, આ જ બધા એક્ઝામ્પલ આપણા મગજની અંદર. એવું જ હોય તો તમે સમજો કે મેં તમને શું કીધું કે માનો કે આપણી પાસે આ એક પાત્ર છે, આ પાત્રમાં મેં પાણી ભર્યું અને એની અંદર હું કોઈ દ્રાવ્ય પદાર્થ ઉપરથી ઉમેરું, બરાબર? ખાંડ ઉપરથી ઉમેરું. અહીંયા આ જે છે એ પાણી છે, બરાબર? તો આમાં સીધી તમને ખબર પડી ગઈ કે એક ચમચી ખાંડ ભેળાઈ ગયા પાણીની અંદર, તો તમને સીધી ખબર પડી કે દ્રાવક તરીકે પાણી છે, દ્રાવ્ય તરીકે ખાંડ છે. દ્રાવક છે પ્રવાહી છે અને દ્રાવ્ય છે ઘન છે. આવું જ હોય તો આવું કમ્પલસરી ના હોય. પાણીમાં તમે કાર્બન ડાયોક્સાઇડ પણ ઓગળી શકો. દાખલા તરીકે સોડા વોટર, તમે જે સાદી સોડા પીવો છો એમાં શું છે કે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય થઈ છે. અરે ભાઈ, પાણી ખાલી એમનું હોય તો એની અંદર પણ ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો હોય. શેમાં કહું છું? પાણી જે હોય પીવાનું, એ પીવાના પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય મતલબ ઓગળેલો હોય. કેટલો હોય? આ તમારે જનરલ નોલેજ માટે વાત કરું છું, જાણકારી માટે, કે 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજન ઓગળેલો હોય. બરોબર? કારણ શું? તો કે નહીંતર માછલીઓ કેમ રહી શકે ભાઈ પાણીમાં? બીજા કે પાણી અંદર રહેતા જે સજીવો, જળચર સજીવો જેને તમે કહો છો, એ કેમ જીવે? કારણ કે ઓક્સિજન તેની અંદર ઓગળેલો એટલા, બરાબર? આ વાત કીધી. તો એવું નથી કે પ્રવાહીની અંદર ઘન પદાર્થ તમે નાખો તો જ દ્રાવણ કહેવાય. અરે ભાઈ, પિત્તળ જે છે એ પિત્તળ શું છે? બે ધાતુનું મિશ્રણ, બે ઘન પદાર્થો છે પિત્તળ. કોપર વત્તા ઝિંક. પિત્તળ શું છે? કોપર વત્તા ઝિંક. તો ભાઈ એને પણ દ્રાવણ કહેવાય. બે પદાર્થો મિશ્ર થાય એકબીજામાં અને સમાન અથવા એકરૂપ મિશ્રણ બનાવે તો તેને દ્રાવણ કહેવાય. હું દ્રાવણની વ્યાખ્યા ફરી પાછી લખી નાખું. દ્રાવણ એટલે શું? તમારી માહિતી માટે હું તમને ટેક્સ્ટબુકમાં કઈ આપેલ નથી, પણ આ તમારી પાસે હોવું જોઈએ. જે તમે કથા કરતા હોય એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. બે અથવા બે કરતા વધુ પદાર્થોને એકબીજામાં મિશ્ર કરતા એકરૂપ અથવા સમાન મિશ્રણ બનાવે
મિશ્રણને તો તેને દ્રાવણ કહે છે બરાબર જનરલી આપણે સંતા છે એ આ જ બાબતોની ગાય કરેલી છે દ્રાવણની કે આવું જ કંઈક દ્રાવણ હોય બરોબર મેં તમને કીધું ભાઈ તમે જે સોનાની રિંગ પહેરો છો કે સોનાનો હાર પહેરો છો કે જે કંઈ તમે સોનાની વસ્તુ પહેરો છો એ પણ દ્રાવણ છે કારણ કે એમાં 100% સોનું નથી 24 કેરેટ સોનું નથી એ 22 કેરેટ હોય અને 2% કોપર અથવા તો પ્લેટિનમ બરાબર તો એનો સીધો મતલબ થયો કે એમાં બે પદાર્થોનું મિશ્રણ એકરૂપ થયું કે એવી રીતે થયું કે તમે એમાંથી પારખી નથી શકતા મને ખબર છે સોનાની રિંગ હોય તો તમે એમાંથી કઈ નથી શકતા કે ક્યાં કોપર છે ક્યાં સોનું છે કારણ કે એકબીજાની અંદર એકરૂપ થઈ ગયા હોય કે તમે એને ઓળખી ન શકો જુદા ન પાડી શકો જોઈને પારખી બરાબર તો એ દ્રાવણ થઈ ગયું બરાબર તો જનરલી આપણે તો એવો જ અભ્યાસ તેમાં બે ઘટક હોય ઘટક એટલે બે પદાર્થ હોય બરાબર તો ઘન પણ હોય ઘન પ્રવાહી હોય ઘન વાયુ હોય ઘણું બધું હોય છે પ્રવાહી હોય પ્રવાહી ઘન હોય પ્રવાહી વાયુ હોય વાયુ હોય વાયુ ઘન હોય વાયુ પ્રવાહી હોય આ 9 પ્રકારના દ્રાવણ બની છે બરાબર તો આપણે તો માત્ર સામાન્ય વાત કરવાની છે કે દ્રાવણો કેવી રીતે બને અને પછી એમાં નક્કી કેમ કરવાનું હવે શું નક્કી કરવું છે તો કે આ પાણી જે છે આ પાણીમાં તમને ખાંડ નાખી ગળ્યું લઈ હવે કેટલું ગળ્યું લઈ માનો કે કોઈ પાણીની અંદર હું 1 ચમચી ખાંડ નાખું સમજ મારી પાસે 3 પાત્રો છે આવા અને આ ત્રણેય પાત્રની અંદર હું એક જ પ્રોસેસ કરું આ ત્રણેય પાત્રની અંદર હું એક જ પ્રોસેસ કરું શું તો કે આ ત્રણેયની અંદર પાણી ભર્યું છે માનો કે ત્રણેયની અંદર 100 ml પાણી ભર્યું કેટલું લીધું મેં આ ત્રણેય પાત્રની અંદર 100 ml પાણી લીધું અને આ ત્રણેય પાત્રની અંદર એક ચમચી ખાંડ નાખી કેટલી ત્રણેય પાત્રની અંદર મેં એક ચમચી ખાંડ નાખી તો તમે મને એ કહી શકો કે સર એક્ઝેક્ટ ત્રણેય પાત્રની અંદર 10 ગ્રામ ખાંડ દઈ તમે એક પણ દાણો વધારે નહીં કીધું છે શક્ય એવું આમાં માનો કે પહેલી ચમચીની અંદર માત્ર 10 ગ્રામ વજન હોય 10 ગ્રામ ખાંડ હોય એક ચમચી તમે નાખી તો એક્ઝેક્ટ 10 જ હશે કે 9.5 કે 9.7 કે 10.5 કે 11 ગ્રામ આમાં એવું રહેશે એક્ઝેક્ટ તમે એક સરખું માપ કયો છે એક પણ કોઈ 1 ગ્રામ નો પણ ફેર નહીં મળ્યો હોય સર એમાં તો ફેર પડ્યો છે ત્રણેય તમે ચાખો તો તમને ખબર પડી જાય કે આ એક પાત્ર કો અને બી કો અને સી કો તો તમે લઈ ગયો સર એક પાત્રની ખાંડ છે કે આ એક પાત્ર છે તમે ચાલતા ઉપર ટેસ્ટ કરજો ત્રણેયના ખબર પડશે સર એમ ખબર ના પડે ને માઇનોર ચેન્જ તો તમે આ પાણીની અંદર ખાંડ છે એનું કેટલું પ્રમાણ ને ત્રણેયની અંદર તમે જો પાણી છે એનું પ્રમાણ ને એકદમ એક સરખું નહીં 100 ml તો એમાં ખાંડ પણ તમને તો આમ એક સરખી લાગી પણ આમ એક નથી અહીંયા મેં એક્ઝેક્ટ વેલ્યુ લીધી 100 ml 101 102 નોન પોઈન્ટ નહીં એક્ઝેક્ટ 100 ml અહીંયા મેં એક ચમચી કીધું હવે એક ચમચી એટલે કેટલું વેટ તો કે ફિક્સ નથી ત્રણેયમાં વાતે એક ચમચી નાખું છું તો એક સરખું ન નખાય ભાઈ દરેકમાં તમે નાખો તો બે પાંચ દાણા આમ કે આમ થાય હવે બે પાંચ દાણા આમ કે આમ ફેરફાર થાય તો સીધી વાત છે કે ઈ જે દ્રાવણ તમારું બન્યું એ દ્રાવણની અંદર સાંદ્રતા છે વ્યવસ્થિત રહે નહીં સાંદ્રતા એટલે શું તો કે જે તમને દોડપણ લાગતું હતું ને કે ખરેખર તમને સરખું લાગતું હતું પણ એક સરખું નહોતું તો એક સરખું નહોતું તો દરેકમાં મેં પાણી એક સરખું નાખ્યું દરેકમાં ખાંડ પણ એક સરખી નાખી દીધી પણ આમ તમે તો એક સરખી નહોતી ને કે દરેકમાં થોડી થોડી ચેન્જ કરી તો આમાં કેટલી ખાંડ ઉતરી છે આટલી ખાંડ ઉતરી તો હવે જે દ્રાવણ છે આ બન્યું બરોબર એની સાંદ્રતા એટલે કેમ શું કહેવાય એની સાંદ્રતા એટલે શું થયું તો કે એકમ કદના દ્રાવકમાં જેમાં એકમ કદના એક સરખા કદ છે મને એક્ઝેક્ટ એમાં
ઉમેરવામાં આવતો દ્રાવ્ય પદાર્થનો મહત્તમ જથ્થો કેવો જથ્થો વધુ પદાર્થ તમે એક જ ચમચી નાખવાનું કીધું પણ તમે વધુ ઉમેરી શકો એને શું કહેવાય સાંદ્રતા માનો કે 100 ml પાણીમાં 1.08 ml ઓક્સિજન ઓગળી જાય છે એને શું કહેવાય સાંદ્રતા માનો કે તમે જ્યારે સોડા પીવો છો બરોબર તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રેશરથી ભરેલો હોય બરોબર એ વાયુ જે ઓગળી ગયો છે પાણીમાં બરોબર એને શું કહેવાય સાંદ્રતા હવે આ પાણીની અંદર મેં ખાંડ નાખી એમ તમે ઘન પદાર્થ બીજો ઘન કોપર વત્તા ઝિંક પણ નાખ્યું બરોબર તો જુદા જુદા પ્રકારની સાંદ્રતા હોય તો જુદા જુદા એકમ વડે દર્શાવવામાં આવે જુદા જુદા પ્રકારની સાંદ્રતા હોય તો શું કરવામાં આવે એને જુદા જુદા એકમ વડે દર્શાવવામાં આવે બરોબર તો અહીંયા તમારે 4 આવા એકમોનો અભ્યાસ કરવાનો છે કેટલા એકમોનો અભ્યાસ કરવાનો છે આવા 4 એકમોનો તમારે અભ્યાસ કરવાનો છે બરોબર ક્યાં ક્યાં 4 એકમો છે તો પહેલો એકમ તમને આપેલો છે દર ટકા બીજો એકમ તમને આપવામાં આવેલો છે મોલ અંશ ત્રીજો એકમ તમને આપવામાં આવેલો છે મોલારિટી અને ચોથો એકમ તમને આપવામાં આવેલો છે મોલારિટી આ દરેકના સિમ્બોલ હું તમને આપી દઉં આ સ્મોલ m અહીંયા કેપિટલ M અહીંયા x અને અહીંયા પરસેન્ટેજ weight by weight આ રીતે જનરલી આ દરેકને દર્શાવવામાં આવે આ 4 એકમો જે છે આ 4 એકમો આપણે અભ્યાસ કરવાનો છે આ 4 પ્રકારની સાંદ્રતા છે આ પરસેન્ટેજ weight by weight આ મોલસ આ મોલારિટી અને આ મોલારિટી આ 4 એકમો છે આ 4 એકમોનો અભ્યાસ આપણે આ ચેપ્ટર ની અંદર જનરલી કરવાનો છે બરોબર હવે હું પહેલો ભાગ લઉં છું શું લઉં છું તો કે દર ટકાવારી આ દર ટકાવારી શું છે તો કે આનું સોલ તમે જે દ્રાવણ છે એ તમારે ટકાવારીમાં ગણવાનું શેમાં ગણવાનું તમારે ટકાવારી બરોબર એટલા માટે તમે શબ્દ દર ટકાવારી પણ દર ટકાવારી એટલા માટે કીધું કે આમાં બે પદાર્થો ઘન તમે કીધું ને કોપર અને ઝિંક પિત્તળ છે બરોબર તેનું પ્રમાણ તમારે કેમ ગણવાનું કયા એકમ વડે ગણવાનું તો કે એનું આ એકમ બંને ઘન પદાર્થ દ્રાવ્ય પણ તમારો ઘન પદાર્થ છે અને દ્રાવક પણ તમારો ઘન પદાર્થ છે બરોબર છે એટલે હવે સૂત્ર લખીએ આપણે કે પરસેન્ટેજ weight by weight મતલબ કે દર ટકાવારી બરાબર શું થાય તો કે આ ઉપર છે એ કેવળ દ્રાવ્યનું વજન આ કેટલું ગ્રામ એના છે નીચેનું જે w છે એને હું કહું છું દ્રાવણનું વજન એને પણ કહું છું એને ગુણ્યા 100 કારણ કે ટકાવારી છે બીજી વાત એક અગત્યની તમને કે હંમેશા માટે યાદ રાખવાનું કે દ્રાવક જે હોય ઘન હોય પ્રવાહી હોય કે વાયુ એવું જ દ્રાવક માનો કે હું ખાંડ વત્તા પાણી કહું એટલે એમાં દ્રાવક કોણ છે પાણી આ બેને ભેગું કરું તો દ્રાવણ કેવું બને બાપ પ્રવાહી બને ને ખાંડ ઓગળી જાય ને પાણીમાં એટલે દ્રાવણ કેવું બને પ્રવાહી બરોબર છે એ સિવાય તમે બીજું એક્ઝામ્પલ લ્યો માનો કે પાણીમાં હું દારૂ નાખું મતલબ કે આલ્કોહોલ નાખું બરોબર તો આલ્કોહોલ દ્રાવ્ય અને પાણી વધારે જો પાણી વધારે નાખ્યું હોય મેં તો બરોબર તો પાણીની ભૌતિક અવસ્થા કઈ છે તો કે પ્રવાહી તો આખું દ્રાવણ બને એ કેવું બને તો કે પ્રવાહી સમજમાં આવે છે આખી વાત માનો કે પાણીની અંદર હું કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરું તો આમાં દ્રાવ્ય કોણ તો કે કાર્બન ડાયોક્સાઇડ દ્રાવક કોણ તો કે પાણી દ્રાવણ આખું કેવું હશે તો કે પ્રવાહી હશે શું કામ તો કે દ્રાવક છે એ કેવો છે તો કે પ્રવાહ એવી જ રીતે હજુ બીજું એક્ઝામ્પલ તમને માનો કે હવા છે તો હવામાં બે પદાર્થોનું મિશ્રણ છે કોનું તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને પદાર્થોનું મિશ્રણ છે આમાં તમને ખબર છે બરોબર કે 21% ઓક્સિજન છે 78% નાઇટ્રોજન છે આમાં દ્રાવ્ય કોણ
તો કે ઓક્સિજન. દ્રાવક કોણ? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજનની ભૌતિક અવસ્થા કેવી? તો કે વાયુ. તો આખું દ્રાવણ કેવું બનશે? વાયુ. આ સીધી અને સિમ્પલ વાત છે, બરાબર. એટલે એક બાબત તમારે યાદ રાખવાની કે દ્રાવકની જે ભૌતિક અવસ્થા હોય તે જ ભૌતિક અવસ્થા દ્રાવણની હોય. આ લખી રાખજો સાઈડમાં ક્યાં. દ્રાવકની જે ભૌતિક અવસ્થા હોય તે જ ભૌતિક અવસ્થા દ્રાવણની. બરાબર. આ બધી ચર્ચા આપણે કરશું, પણ આ બધી ઘણી બધી ચર્ચા એટલે કે ઘણી બધી વાતો કરવા બેસે તો ધોરણ 12 ની અંદર ઘૂસી. બરાબર. મારે તમને માત્ર ધોરણ 11 ની જે વાત છે એ તમારે મારે તમને વાત કહેવાની, ધોરણ 12 ની વાત તમને કહેવાની નથી. પણ એટલા માટે મારે તમને ઘણી વખત યાદ કરાવવું પડે કે તમને કેવું પડે કે માનો તમે ભૂલથી રેફરન્સ બુક ખોલો અને ત્યાં મારો પ્રશ્ન આવે તમે અટવાવ તો તમને થાય છે કે સાહેબ કે ચર્ચા કેવી રીતે આપણી સાથે આવી, આપણે કઈ ખ્યાલ નથી, હવે શું કરવું? તો એટલા માટે જનરલી હું કહું આ બધી વાત. તો આ એનું સૂત્ર છે કે પર્સન્ટેજ વેટ બાય વેટ, બરોબર, કે દર ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. હવે દ્રાવણ એટલે તમને ખબર છે શું? તો કે દ્રાવ્ય વત્તા દ્રાવક એટલે દ્રાવક, બરોબર છે. આ પહેલા બાબતની વાત. પછી જે બીજું સૂત્ર તમારી પાસે આવે છે એની વાત કરું તો કે ઈ છે મોલ અંશ. શેના આપણે દર્શાવાય? x. તો મોલ અંશ બરાબર શું થાય? તો હું લખું છું કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો અહીંયા આપણે આપણી પાસે બે જ ઘટકો હોવાને તમે તમને પહેલા કીધું આપણે જે અભ્યાસ કરવાનો છે એટલે તમે બે પદાર્થો મતલબ કે બે જ ઘટકો લેવાના, બે કરતા વધુ નથી લેવાના. આપણે કેટલા લેવાના છે? માત્ર બે. તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. માનો કે તમારી પાસે પાણી અને ખાંડ છે, પાણી અને ખાંડ તમારી પાસે છે, તો આ બે ઘટકો છે. કોણ કોણ? તો કે પાણી અને ખાંડ. તમારે કોના મોલ અંશ જોઈએ? ખાંડના મોલ અંશ જોઈએ. તો ખાંડનો મોલ છેદમાં ખાંડના મોલ વત્તા પાણીના મોલ, બરાબર છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ મોલ આપણે ભણી ગયા વજનના છેદમાં આણ્વિક દળ. આપણે ભણી ગયા મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ. મતલબ મારે પેલા ઘટકનો મોલ અંશ જોઈએ. કોઈ બે ઘટકથી દ્રાવણ બને છે, A અને B ઘટક. જેના દ્રાવણ બને છે બે ઘટકથી, A ઘટક અને B ઘટક. તો પેલા ઘટકનો મારે મોલ અંશ જોતો હોય તો શું લખાય મારે? તો કે પેલા ઘટકનો મોલ એટલે મોલને n વડે દર્શાવે. આ સંખ્યા તમને પાયાની 7 ભૌતિક રાશિમાંની એક. મોલની સંખ્યા શું? n. તો n કે ના છેદમાં કુલ મોલ. ક્યાં ક્યાં ઘટકો છે? તો કે બે ઘટક, A ઘટક અને B ઘટક. તો આ બે ઘટકો ક્યાં? તો કે n1 વત્તા n. બીજી જો મને બીજા ઘટકનો મોલ અંશ જોતો હોય તો શું લખાય? તો કે બીજા ઘટકના મોલ એટલે nb એના છેદમાં કુલ મોલ એટલે કે na વત્તા nb. ઓકે. એક અગત્યની બાબત બીજી એ તમને હું કહી દઉં મોલ અંશ વિશે, બરોબર. તો કે xa વત્તા xb બરાબર 1. કે મોલ અંશ છે એનો સરવાળો વધુમાં વધુ કેટલો થાય? 1. એનાથી વધારે થાય નહીં. ફરી પાછું કહું છું, શું? મોલ અંશનો સરવાળો એ વધુમાં વધુ કેટલો થાય? તો કે 1. આપણી પાસે બે જ ઘટક છે એટલે લખું xa xb. 3 હોય તો xa xb xc, 4 હોય 5 હોય જેટલા હોય પણ બધાય ઘટકો છે એ બધા ઘટકોનો સરવાળો એ કેટલો થાય? 1. એક કરતા એ સરવાળો વધી શકે નહીં, બરાબર છે. ત્યાર પછીની વાત આ મોલ અંશની વાત. ત્યાર પછીની જો હું ચર્ચા કરું ત્રીજી, તો એ ત્રીજી છે મોલારિટી, જેને કેપિટલ M વડે દર્શાવાય અને ખૂબ જ અગત્યનો એકમ, બરાબર. આમાં ઘણી બધી લાંબી વાત કરી છે. હું તમને અત્યારે સૂત્ર આપું કે મોલારિટી બરાબર તમે આવું કહી શકો કે મોલ પ્રતિ લિટર. તો આ શોર્ટ ની અંદર મેં તમને સૂત્ર આપ્યું છે. એની અંદર શોર્ટ કોની વાત કરવામાં આવે છે? તો કે ભાઈ મોલારિટી બરાબર મોલ. એ તો સાચું છે, ઉપર હોય દ્રાવ્ય હોય, નીચે હોય દ્રાવણ, બરોબર. આ શું લખાય? તો કે મોલ એટલે શું? તો લખો કે દ્રાવ્યના મોલ એના છેદમાં હું લખું તો અહીંયા આવું લખું કે દ્રાવણનું કણ શેમાં? તો કે લિટર, બરોબર. તો મોલ એટલે તમને ખબર છે મોલ એટલે શું થાય? તો કે વજન
કે દ્રાવ્યનું વજન એ ગ્રામમાં હોય તમને ખબર છેદમાં મોલ જ કહું છું મોલ એટલે વજન છેદમાં આવે એટલે થાય તો દ્રાવ્યનું આની અંદર આ તો બાકી જે છે એ અમને દ્રાવણનું કદ લીટરમાં આ મોલારિટી એ પણ તમે લખી શકો બરાબર જનરલી મોલારિટી એટલે તમે અહીંથી શું કહી શકો મેં તમને કીધું ઉપર છે એ દ્રાવ્ય છે નીચે છે એ દ્રાવણ છે તો જનરલી હું તમને મોલારિટી છે એનો ઉલ્લેખ આવી રીતે કરી શકું કેવી રીતે તો કે 1 મોલ જલીય દ્રાવણ એટલે કે 1 મોલ જલીય દ્રાવણ એટલે શું કહો અહીંયા મારે 1 લાવવો હોય તો શું કહેવાય બરાબર કે અહીંયા મોલ પ્રતિ લિટર છે શું છે મોલ પ્રતિ લિટર એટલે 1 લિટરમાં 1 લિટરમાં કેટલો કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળે તો તે દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે કેવું દ્રાવણ કહેવાય તો 1 મોલર દ્રાવણ કહેવાય બરાબર તો જનરલી આપણે વાત કરતા તો છે કે 1 મોલર જલીય દ્રાવણ માટેની આપણે વાત કરી હવે માનો કે 1 મોલર જલીય દ્રાવણ આપણે શું કીધું તો કે 1 લિટરમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ હોगा બરોબર 1 મોલ એટલે કેટલો તો કે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે તે પદાર્થ ઉપર આધાર રાખે તેનો આણ્વિક દળ કેટલું છે મોલ બરાબર વજનના છેદમાં આણ્વિક દળ બરાબર પણ ધારો કે તમને એવું કહેવામાં આવે કે 1 મોલર જલીય દ્રાવણ છે એને મારે 2 મોલર બનાવવું છે કે એને 3 મોલર બનાવવું છે આવું તમને કહેવામાં આવે ધારો કે આવું તમને કહેવામાં આવે કે આ 100 ml પાણીમાં ખાંડ નાખી એટલે આની જે મોલારિટી છે એ 1 મોલર થઈ હવે તો કે હવે મારે આને 2 મોલર બનાવવું છે તો શું કરવું પડે કે 3 મોલર બનાવવા તો માનો એમ કે માને આને 0.4 મોલર બનાવવું તો શું કરવું કે જ્યારે આવું હોય ત્યારે આ પ્રકારે સૂત્ર વાપરવાનું કે m1v1 બરાબર m2v2 m1 પ્રથમ તમને આપેલું છે એની મોલારિટી પેલું છે એનું કદ m2 તો કે જે નવું દ્રાવણ જે તમે બનશે એની મોલારિટી અને બીજું v2 એ તમારું કુલ કદ છે બે સરવાળો પદ એટલે આ પ્રમાણે તમને એ મળશે આપણે આવા દાખલા આવશે એટલે કેલ્ક્યુલેશન કરશો તો તમને થોડો વધારે આઈડિયા આવશે ચોથું જે ભાગ છે તમારી પાસે ઈ છે મોલારિટી અને સ્મોલ m વડે દર્શાવે શેના વડે દર્શાવે સ્મોલ m અને શોર્ટલી તમે આવી રીતે લખી શકો કે મોલ પર કિલો તો આનું સૂત્ર હું ડાયરેક્ટલી સીધું લખું કે મોલારિટી બરાબર યાદ રાખજો આ લીટી છે એ સ્મોલ m મોલારિટી છે કેપિટલ m આ સંજ્ઞા બદલવી ના તો મોલારિટી બરાબર મોલ એટલે સીધું લખું તો કે દ્રાવ્યનું વજન ગ્રામ છેદમાં દ્રાવ્યનું આણ્વિક એટલે પણ અહીંયા ખાસ ધ્યાન આપો કે આ જે કિલોગ્રામ થી દ્રાવક ના છે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે દ્રાવકનું વજન કિલોગ્રામ અહીંયા જે આપણે શું હતું કે દ્રાવણનું કદ લીટરમાં હતું અહીંયા દ્રાવણનું વજન કિલોગ્રામ હતું એક મોલ દ્રાવણ હોય તો તમે આવી રીતે કહી શકો કે 1 મોલ જલીય દ્રાવણ એટલે કે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને જે દ્રાવણ બનાવો એને 1 મોલર દ્રાવણ કહેવાય તો અહીંયા પણ 1 લિટરમાં 1 લિટર પાણીમાં 1 લિટરમાં આવે છે 1 લિટર પાણી 1 મોલ દ્રાવ્ય જલીય દ્રાવણ કીધું એટલે જલીય દ્રાવણ એટલે સીધી વાત થાય કે તમે પાણીની વાત કરો ઓકે આ ભાગ છે પૂરી કાઢી નાખો તમને જોતો હોય તો એને લખી લેજો વિડિયો પોઝ કરીને આટલો કટકો છે એ કાઢી નાખો ઓકે હવે
આ ચાર જે સાંદ્રતા હતી એ સાંદ્રતા નક્કી કરવા માટે આપણે આ સૂત્રો છે એ લખીએ. ઘણી વખત આ સૂત્ર એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય એવું બની શકે. તો એ સંબંધિત સૂત્રો છે એ પણ હું તમને લખી દઉં કે મોલારિટી બરાબર percentage weight by weight ગુણ્યા ઘનતા ગુણ્યા 10 છેદમાં દ્રાવ્યનું અણુવીયતા. બરોબર કે દર ટકાવારી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. આ જે સૂત્ર છે એ શું છે કે દર ટકાવારી મોલારિટી વચ્ચેનો સંબંધ. બરોબર દર ટકાવારી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. એવી જ રીતે મોલાલિટી અને મોલસ વચ્ચેની વાત કરીએ. મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો શું છે તો કે ભાઈ મોલારિટી બરાબર x2 ગુણ્યા 1000 ના છેદમાં x1 ગુણ્યા m. એ લખી નાખું છું તમને કે x2 બરાબર દ્રાવ્યના મોલસ અને x1 બરાબર દ્રાવકના મોલસ અને m1 બરાબર દ્રાવકનું આણ્વિક. ત્રીજો સંબંધ કદાચ જરૂર નહીં પડે પણ છતાં આપણે લખી દઉં મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ કે ભાઈ મોલાલિટી બરાબર મોલારિટી ના છેદમાં ઘનતા માઈનસ m ઇન્ટુ m1. અહીંયા પણ ડેન્સિટી એટલે ઘનતા m1 આ m છે m એટલે મોલારિટી હવે તમને ખબર પડી ગઈ m1 દ્રાવકનું ઇઝ ઇટ ક્લિયર? આ સંબંધો એટલા માટે તમને આપ્યા છે ક્યારેક એકમાં તમને કીધું કે 1 મોલ દ્રાવણ છે તેના મોલસ કેટલા થાય અણુ કેટલું થાય આવું તમે ટકાવારી વાળી સંબંધ વાળી વાત પૂછી હોય તો તમને આની કેલ્ક્યુલેશન કરતા આવડવી જોઈએ. આ સૂત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેડબલ્યુ ગુજકેટ અને નીટ ની અંદર આને સંબંધિત ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. અત્યારે માત્ર તમને ચાર જ સંબંધિત ભાગ આપ્યા છે. 12મા ધોરણમાં આવશે આ ચાર તો આવશે ભેગા ભેગા બીજા ત્રણ આવશે. ટોટલ 9 હોય પણ આપણે ટોટલ 9 નો અભ્યાસ કરવાનો આવતો નથી. બરોબર આ ચાર છે બીજા 12મા ધોરણમાં બીજા ત્રણ ટોટલ 7 થશે. બરોબર છે. એ ઉપરાંત હજી એક લેવા પણ એનો અભ્યાસ આપણા સિલેબસમાં નથી છતાં પણ આપણે 12મા ધોરણની અંદર જ્યારે વાત કરશું ત્યારે આપણે 9 જે સાંદ્રતાના એકમો જે કહેવાય આને શું કહેવાય સાંદ્રતાના એકમો એ 9 સાંદ્રતાના એકમોની વાત કરશું. કદાચ તમે અત્યારે નીટ કે ગુજકેટની વાત કરતો મને તમે ટેક્સ્ટ બુકની અંદર કે કોઈ રેફરન્સ બુકમાં વાંચો તો ક્યારેક આડાઅવળો પ્રશ્ન આવે તમને સાહેબ આ તો આપણે ખબર નથી એનું કારણ સીધું છે કે 11મા ધોરણમાં માત્ર તમને ચાર ટોપિક માટે આ તો તમે એટલા માટે એમાં કદાચ પૂછાઈ લો તમે વાંચો તો તમને કદાચ ખબર પડે પણ તમે જે ભણ્યા છે એના વચ્ચે તો સમજે જે ટોપિક નથી આવતો એનો સંબંધ મેં તમને આપ્યો નથી એ પણ હજી તમારે કદાચ એમાં આવે. રેફરન્સ બુકમાં તો શું હોય 11 12 બંને ભેગું હોય નીટ કે બરોબર જેડબલ્યુ ની અંદર એમાં તમને આપેલું હોય કદાચ એની ચિંતા તમારે કરવાની નથી. આપણે માત્ર ટેક્સ્ટ બુકમાં છાપ્યું છે એટલે એટલું તમને ક્લિયર એન્ડ ડીપ સમજાઈ જાય. બરોબર એટલે 12મા ધોરણની અંદર તમને વ્યવસ્થિત રીતે આપણે એની ચર્ચા કરશું અને કમ્પ્લીટ બધું કામ કરશું. એટલે તમને પછી ટોટલી કારણ કે આ બધા ભેગા આવશે 12મા ધોરણમાં નહીં આવે એવો પ્રશ્ન નથી. જો 12મા ધોરણમાં એકમો ન આવતા હોય તો આપણે ચિંતા રહે તો સર 12મા ધોરણમાં નથી આવતા આપણે 11માં જ 12મા ધોરણમાં પણ આ ચાર પાછા આવડે મારી પર વિશ્વાસ ન હોય તો આ ચારે ચાર સૂત્રો અને આ સૂત્રો સંબંધિત દાખલા ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણો આ ચેપ્ટરનું નામ છે એની અંદર સ્ટાર્ટિંગ ની અંદર તમને આ વસ્તુ આપેલી છે. બરોબર એટલે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી અને છતાં પણ તમને ના વિશ્વાસ હોય તો 12મા ધોરણના લેક્ચર ચાલુ છે એમાં આ ચેપ્ટર ચાલુ છે દ્રાવણ. બરોબર એમાં પણ તમારે જોવું હોય તો લેક્ચર જોઈ લો તમને ખ્યાલ આવે જવાબો આવે છે નથી આવે ખાલી વાતો છે. બરોબર સ્ટાર્ટિંગ માં લેક્ચર ચેપ્ટર ના સ્ટાર્ટિંગ 12મા ધોરણ માટે ઓકે અહીં સુધી આપણે આજના લેક્ચર માટે રાખી
આગળના લેક્ચર ની અંદર આપણે આના રિલેટેડ જે કે દાખલાઓ છે એ દાખલાઓને કેલ્ક્યુલેટ કરવાનો પ્રયત્ન કરશું.